સમાચારમાં આગળ વધી સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણની આવકના મામલે આવતીકાલે રાજકોટ સહિત તમામ માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ રહેશે। જી હા, માર્કેટયાર્ડમાં લસણની હરાજી નહીં કરવામાં આવે, ખેડૂતોની યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરાઈ છે। તાજેતરમાં ગોંડલ માર્કેટયાર્ડમાં 30 કટ્ટા ચાઇનીઝ લસણની આવક થઈ હતી। ઉપલેટાના ખેડૂત માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણ વેચવા આવ્યા હતા અને તે બાદ આ નિર્ણય લેવાયો છે। ખેડૂતોને પણ યાર્ડમાં લસણ ભરીને ન આવવા હાલ અપીલ કરવામાં આવી છે, સાથે હરાજી પણ નહીં થાય તેવી વિગતો મળી રહી છે। આપને જણાવી દઈએ કે ગોંડલ માર્કેટયાર્ડમાં 30 કટ્ટા ચાઇનીઝ લસણના મળી આવ્યા હતા। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરી રહ્યા છે। મોહિત, પૂરી વિગત। જે રીતે 2 દિવસ પહેલા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં 30 કટ્ટા જેટલું ચાઇનીઝ લસણ છે તે મળી આવ્યું હતું અને જેને લઈને જે વેપારીઓ છે તેમાં એક રોષની લાગણી છે તે જોવા મળી છે। ઉપલેટાના એક ખેડૂત છે તેમના દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ લસણનો જથ્થો લાવવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું। જો કે ચાઇનીઝ લસણ છે તે ક્યાંથી આવ્યું અને જે ભારતીય બજારમાં ચાઇનીઝ લસણ કે જે પ્રતિબંધિત છે તેનું તે ખેડૂત દ્વારા લાવવામાં આવ્યું, જેને લઈને વેપારીઓમાં રોષ છે। આવતીકાલે સૌરાષ્ટ્રભરના જે માર્કેટિંગ યાર્ડના જે વેપારીઓ છે તેમના દ્વારા લસણની હરાજી જે બંધ રાખવાનો, 1 દિવસની હડતાલ રાખવાનો આદેશ છે તે કરવામાં આવ્યો છે, જેમાં રાજકોટનું બેડી યાર્ડ છે તે પણ જોડાયું છે। આવતીકાલે લસણની હરાજી છે તે યાર્ડમાં નહીં થાય અને ખેડૂતોને પણ અપીલ કરવામાં આવી છે કે આવતીકાલે કામકાજ બંધ હોવાને કારણે તેઓ માર્કેટિંગ યાર્ડ સુધી જે પોતાનું લસણ છે તે ન લાવે। સમગ્ર મામલાને લઈને તટસ્થ તપાસ કરવામાં આવી અને આ લસણ છે તે ક્યાંથી આવ્યું તે દિશામાં પણ તપાસ કરવામાં આવે તેવી વેપારીઓની માંગ છે। જી બિલકુલ, આભાર મોહિત। તો જે રીતે હવે હરાજી પણ નહીં કરવામાં આવે અને ખેડૂતોને પણ અપીલ કરાઈ છે કે તેઓ લસણ લઈને